વડાપ્રધાન મોદીજીના પાલઘર ખાતે પ્રવાસને લઈ મુંબઈ હાઈવે તરફ જતા ભારે વાહનોને રાત્રિના 8 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવ્યો। જિલ્લા પોલીસની ટીમે હાઈવે સ્થિત આવેલ વિવિધ હોટલો તેમજ હાઈવેની સાઈડે ભારે વાહનોને પાર્ક કરાવ્યા। વલસાડ જિલ્લામાં આજ રોજ અમદાવાદ મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે વાહનો માટે રાત્રિના 8 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યો છે। સુરત હાઈવે તરફથી વલસાડ જિલ્લામાં પ્રવેશ થતા ભારે વાહનોને આજે સવારથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પારડી હાઈવે પર આવેલ અલગ અલગ હોટલના પાર્કિંગની જગ્યાએ ભારે વાહનોને પાર્ક કરતા નજરે જોવા મળ્યા હતા। ત્યારે આજે મુંબઈ તરફ જતા ભારે વાહનો અટવાતા જેને લઈ આજે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। પ્રાપ્ત થતી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની મહારાષ્ટ્ર પાલઘર ખાતે પ્રવાસને લઈ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 ભારે વાહનો માટે પાલઘર જિલ્લા પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે। જ્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડ જિલ્લા પોલીસની ટીમે હાઈવે સ્થિત આવેલ વિવિધ હોટલો તેમજ હાઈવેની સાઈડ પાસે ભારે વાહનોને અટકાવવામાં આવ્યા હતા। આ ભારે વાહનો રાત્રિના 8 વાગ્યા બાદ ખુલ્લો કરવામાં આવશે હોવાની માહિતી પ્રાપ્ત મળી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।